જોઈ રહ્યા છો સાબરમતી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કડીનગર સ્થિત વિદુષ સેમાણી ભવન એચપી કેમ્પસ ખાતે શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ કડી તથા કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કાવ્ય કડી કાવ્ય સંગ્રહનો લોકાર્પણ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે યોજાયો। મુખ્ય મહેમાન તરીકે શ્રી વલ્લભભાઈ એમ પટેલ સાહેબ, અતિથિ વિશેષ ડોક્ટર મયંકભાઈ એમ પટેલ સાહેબ તથા પરીક્ષિતભાઈ જોશી વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી પ્રેરક ઉદ્બોધનો કર્યા। કાવ્ય સંગ્રહનો પરિચય મુખ્ય સંપાદક ડોક્ટર પ્રસાદ બ્રહ્મભટ્ટે કરાવ્યો તથા તમામ કાવ્ય સર્જકોને મહેમાનગણ દ્વારા પુસ્તક અર્પણ તથા રાજ્ય કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ સાહિત્ય ક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સાહિત્યકારોને સન્માનપત્ર શાલ સાથે સવિશેષ સન્માનિત કરવામાં આવ્યા। શ્રી વલ્લભભાઈ સાહેબે પોતાના વક્તવ્યમાં સાહિત્ય વર્તુળ માત્ર એક સંસ્થાનું નહીં પરંતુ સમગ્ર કડીનગરના મુખ્ય વર્તુળ તરીકે ઉભરી આવે તેવી પ્રેરક વાત કરી। કાર્યક્રમની પ્રસ્તાવના શ્રી શૈલેષભાઈ જી પટેલ, કન્વીનરશ્રીએ પરિચય અને સ્વાગત ડોક્ટર ધર્મેન્દ્રભાઈ પટેલ તથા આભાર વિધિ ડોક્ટર વિષ્ણુભાઈ પ્રજાપતિ તેમજ સુચારુ સંચાલન શ્રી ખોડભાઈ પટેલ ધર્મેશ દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે કાવ્ય કડીના વરિષ્ઠ સંપાદકો શ્રી રમેશભાઈ ત્રિવેદી, શ્રી નટવરભાઈ પટેલ, ડોક્ટર નીતિન વોરા સાહેબની પ્રેરક ઉપસ્થિતિ રહી। સમારોહમાં સાહિત્યિક રુચિ ધરાવતા કડીના સારસ્વતો, સાહિત્યકારો, પત્રકાર મિત્રો, વિભિન્ન શાળા કોલેજના આચાર્યશ્રીઓ તથા શિક્ષકશ્રીઓ સવિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 1996થી પ્રસ્થાપિત શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ વર્તમાન વર્ષમાં 29 વર્ષની વિકાસ યાત્રા પૂર્ણ કરે છે। રિપોર્ટર ભાવેશભાઈ પરીખ, કડી। સાહિત્ય લખતા નથી પણ સાહિત્યને પોષે છે અને જ્યારે અમે કંઈક લઈ જઈએ ત્યારે એમાંથી કંઈકનું કંઈક સાહેબ એમ કે આનું આમ કરો તો ઉત્તમ કામગીરી જનકભાઈની રહી છે। એમની શાળા જોવા જેવી છે। બંને જણા પતિ પત્ની પાસે એક જ જગ્યાએ નોકરી કરે છે, એક જ શાળામાં, અને પારિતોષિક મળ્યું છે। આ બહુ મોટું પારિતોષિક છે બાળ સાહિત્યકાર માટે। અને સંગીતમાં પણ હાર્મોનિયમ હોય, તબલા હોય, એક સરસ મજાનો, અને મને વિશેષ આનંદ થાય છે કે મારો પ્રાથમિકનો વિદ્યાર્થી છે એટલે મને આજે વિશેષ આનંદ થઈ રહ્યો છે અને સર્વ વિદ્યાર્થી એટલે કાનુગીનીબેન શેખ દાહોદથી આવ્યા છે અહીંયા। કેટલી મોટી સફર, અને વિશેષ આનંદ થાય કે આજે કદાચ એમના ભાઈ આનંદભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, એમને કદાચ બેઠા હશે એટલે એમને વિશેષ રાજીપો થતો એમનો પરિવાર જ્યારે ઉપસ્થિત હોય। હર્ષદભાઈને કહ્યા હે ને સાહેબ, આપની પંક્તિઓ છે, યાચવાથી એમ ધાર્યું ક્યાં મળે, મેં ચરણ માગ્યું તો ધકતું રણ મળ્યું। એવા કવિશ્રી જ્યેષ્ઠની બળબળતી બપોરે ખેતરના શું ચાલી રહ્યું છે અને આપણે જેમના નેજા નીચે ભેગા થયા છીએ, એકઠા થયા છીએ, એવા આપણા પરમ વંદનીય શ્રી મોહનલાલ પટેલ સાહેબના સુપુત્ર, સર્જન અને સર્જક, નિસંકોચ કહી શકાય કે માણેક દાદા હતા તો કડી સાહિત્ય વર્તુળ ખૂબ ચેતનવંતું અને તેથી કરીને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર થયું। ત્યારબાદ આપ સૌ જાણો છો એમ માણેક દાદાના સ્વર્ગસ્થ થયા પછી સરદાર સાહેબે સાહિત્ય વર્તુળ ટ્રસ્ટની ધોરણ સંભાળી। એમના નીચે પણ અનેક પ્રકાશન કરો તો જ્યારે પિતા કરતા દીકરા સવાયા નીકળે ને ત્યારે પિતાના આત્માને ચોક્કસ આજે આનંદ થતો હશે। એટલે તમને જણાવતા મને પણ એક ગૌરવની અનુભૂતિ થાય કે માણેક દાદાએ 1 લાખ રૂપિયાનું ભંડોળ કહ્યું હતું ને સાહેબે, સરદારભાઈ સાહેબે 5 લાખ ને તેથી વધારે જરૂર પડે તો પણ વચ્ચે આ ગયું। ત્યાર પછી આની જે લેખન જે છે એ તો એનો ક્રમ શ્રેણી વધતી ગઈ અને ત્યાર પછી નજીકના સમયની અંદર વાર્તા કડી, તો એ પ્રમાણેનું એક પુસ્તકનું પ્રકાશન થયું। ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર અભ્યાસક્રમમાં એને આપણે ઉમેરાયું છે। બહુ આનંદની વાત છે આપણા માટે, અને આજે જે થવા જઈ રહ્યું છે એ થોડા સમય પછી જ આપણી વચ્ચે ખુલશે। વાર્તા કરી તો સાહિત્ય જે પ્રેમ છે સાહિત્ય જ આપી શકે। ઘણા બધા સંબંધો આપણા સાહિત્ય સાથે જોડાયેલા છે। માં, એટલો ઉદ્ગાર અંદરથી નીકળે, માં અદ્ભુત પાત્ર જેને વિશ્વનું કહી શકાય એવી સરસ મજાની સરવાણી, સાહિત્યની સરવાણીને એ સાહિત્યના કાર્યક્રમમાં તે વર્તુળ થયું એ પહેલા સાહિત્ય વર્તુળ ચાલતું, સૌને હસભેર આ સૂચનને વધાવી લીધું। લાયન્સ ક્લબ અને અનેક શુભેચ્છકોએ સૂચિત આ સાહિત્ય વર્તુળનું નવું નામ શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ આપવાનો સંકલ્પ કર્યો। કડી નાગરિક બેંક તરફથી 1 લાખનું અને લાયન્સ ક્લબ અન્ય રચનાઓ અલગ અલગ પ્રકારની પસંદ કરી મસ્ત પુસ્તક બનાવ્યું છે। પ્રશાંતભાઈ એના સર્વોપરી રહ્યા છે એટલે એમને જ આપણે વિનંતી કરીએ કે આવો આપના
ચિત્ર બોલે શબ્દ ખીલે પુસ્તક એમનું હમણાં જ પ્રકાશિત થયું છે. બેન ઉભા થાવ જગ્યા પર. તાળીઓથી આપણે એમને બિરદાવીશું. એટલા માટે આપણે બિરદાવીએ છીએ કે અમને એક નવો જોશ મળે, કંઈક સર્જન થતું રહે. અહીંયા પત્રકાર સંઘના અમારા નટુભાઈ ભટ્ટ પણ ઉપસ્થિત છે, એમને પણ આપણે તાળીઓથી આવકારીએ છીએ. પત્રકારશ્રીમાં અમારા કૌશિકભાઈ હોય, અહીંયા ઉપસ્થિત છે કનુભાઈ છે, દીપકભાઈ ભટ્ટ છે, અનેક પત્રકારો અહીંયા અમારા હર્ષદભાઈ, વાહ જનવાણી, અમારા ચેરમેન સાહેબને વિનંતી કરું, સાહેબને સાલ ઉગાડી સન્માનિત કરશું. અત્રે આપણી વચ્ચે આપણા જ રમેશભાઈ ત્રિવેદી સાહેબ नरसिंह ने मीरा समकंठ मां कई गान दे प्रभु दान दे दान दे दान दे दान दे ડોક્ટર સાહેબને પુસ્તક અર્પણ કરીશું. અશોકભાઈ નાયક સાહેબ અહીંયા ઉપસ્થિત છે. ડોક્ટર સાહેબ એ પણ રામુભાઈ ડરણકરને પુસ્તક અર્પણ કરો. મોહનભાઈ પછી સતત એ ચિંતા કરી રહ્યા છે કે સાહિત્ય જગતને ધમધમતું રાખવું. ત્યારબાદ અમારા બાબુલાલ ચાવડા અહીંયા ઉપસ્થિત છે, સારા ગઝલકાર. આવો આપને પણ પુસ્તક અર્પણ કરવું છે ત્યારે ફરીવાર આપણે વિનંતી કરીએ. ત્રિવેદી સાહેબને વિનંતી કરું, આવો આપના હસ્તે હર્ષદભાઈને પુસ્તક અર્પણ કરો. રમેશભાઈ સાહેબ. સાહેબને આવકારીએ છું. ખમાર સાહેબને, હિમાંશુભાઈ ખમાર સાહેબને વિનંતી કરું. સાહેબ ત્રિવેદી સાહેબને વિનંતી કરીશ, આવો આ પુસ્તકને માન્ય શ્રી સરદારભાઈ સાહેબના હસ્તે આપ એને સ્વીકારશો. અમારા કેટલાક વડીલો અહીંયા બેઠા છે, એનું આજે આપણને ગૌરવ છે. આદરણીય સરદારભાઈ સાહેબ એક અવિરતપણે આ જ્યોતને જેને પ્રજ્વલિત રાખી છે, સતત બધાને સાથે રાખી, એ પછી નાના હોય, યુવાન હોય કે વડીલો હોય, સરસ મજાનો એક ગરબો કેળવી અને થી જ આ બધું થયું છે આજે, અને આને સક્રિય કરી શક્યા છીએ. હું અમારા બ્રહ્મભટ્ટ સાહેબને વિનંતી કરું છું કે સાહેબ તમારા હસ્તે સાહેબને આપણે આવકારવા છે, કારણ કે તમે તૈયાર કર્યું છે કાવ્ય કડી. બસ આ તમે કડી જોડતા રહો, એક પછી એક કડી આમાં ઉમેરી થઈ જાય અને એક સરસ મજાનું મજબૂત હાર બને. આ ડોક્ટરો બંને જોવા મજા છે. તાલીઓથી આપણે વધાવતા રહીશું. ત્યારબાદ જીતુભાઈ નાયક અહીંયા ઉપસ્થિત છે, એમને પણ વિનંતી કરું, આવો આપો પણ ખૂબ જ સુંદર સાંભળી વિનંતી કરી સાહેબને નવાજો.
ધન્યવાદ. આઘાત પડી છે એમાં પણ ક્યાંક સાહિત્ય છે. હો સરસ મજાની આ સર્વ વિદ્યાલયની જે વરુંધની ટીમ છે, મારા શૈલેષભાઈ ઓઝાને એમની સમગ્ર ટીમ, અમારો જોગી પણ અહીંયા ધરમપુરથી છે કે અહીંયા વરુંધમાં એ પણ પૂર્વ વિદ્યાર્થી આપણા સર્વ વિદ્યાલયનો જ છે. તો અહીંયા એવી સરસ મજાની ટીમ જે બેઠી છે, તો એમને વિનંતી કરીએ આવો સંગીતના તાલ સાથે સરસ મજાની પ્રાર્થના. એવી આશા સાથે આભાર. ધન્યવાદ સર. ખૂબ સરસ. આપણે અહીંયા આપણા જ પોતિકા, આપણા જ માના સર્વે વડીલોનું અભિવાદન કર્યું છે. આપણે બધાને ગૌરવની અનુભૂતિ થઈ છે. અનેક છીએ સાહિત્યની સરવાણી અહીંયા શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગર આયોજિત કાવ્ય કડી પુસ્તક લોકાર્પણ સમારોહ એના આપણે બધા સૌ સાક્ષી બનવા માટે જઈ રહ્યા છીએ. એક અદ્ભુત દ્રશ્ય. નમસ્તે. નામોલ્લેખ ફોર્માલિટીમાં પડતો નથી, કારણ કે આપણા બધાનું ડીએનએ કડી છે. એટલે જેના લઘુત્તમ સાધારણ અવયવમાં કડી હોય એને પછી નામની જરૂર રહેતી નથી. આમ તો સાહેબે ઉલ્લેખ કર્યો પ્રસાદે, હું તો આ ઘટનાનો સાક્ષી થવા આવેલો. એટલે મારી પરિસ્થિતિ બર્બરિક જેવી છે. આમ હું મહાભારતનું જ પાત્ર છું, પરીક્ષિત એટલે. પણ યુદ્ધ જોવા આવ્યો તો એ જ સરદાર છે. અને સાહેબ ઇતિહાસ પુનરાવર્તિત થયો છે. તમે જુઓ 150મું વર્ષ છે, સરદાર જ છે એ જ વર્ષ. એટલે આ પણ યાદ રાખવા જેવી વાત છે. અને આ ધરતી, આ જગ્યા, આ સંસ્થા એ બહુ જ પુણ્યશાળી છે કે આવા બધા મહાનુભાવો મળ્યા છે. છગનભાઈ જે એક બીજ સાહિત્ય ક્ષેત્રને આપણે ગૌરવ અપાવ્યું છે, તો એવા આદરણીય રમેશભાઈ ત્રિવેદી સાહેબનું જ્યારે અભિવાદન કરવું છે ત્યારે માન્ય વલ્લભભાઈ સાહેબની વિનંતી કરીશ. હા, મણિભાઈ સાહેબ. વલ્લભભાઈ સાહેબની હંમેશા ઉદારતા રહી છે. તમે જુઓ કે વડીલ હોય ત્યાં સુધી, અને મણિકાકા તો એમનો શ્વાસ છે. રમણભાઈ હોય, મણિકાકા સરદારભાઈના શ્વાસ છે સાહેબ. તાલીઓથી આપણે વધાવીશું. અભિવાદન થઈ રહ્યું છે, આપણા સૌનું અભિવાદન છે, આ કડીનગરનું અભિવાદન છે. સાહેબને વિનંતી કરીશું કે શાંતિ મંત્ર કરાવે. ડોક્ટર વિષ્ણુભાઈ અભારવેદી. હિમાંશુભાઈનું સૂચન તો ખૂબ સરસ મળી જ ગયું છે. થેન્ક યુ અમુસી. અત્યારે જ એક કવિતા લખાઈ ગઈ. શબ્દ એ ભારે ખંભાર છે ને ક્યાંક હળવો ફૂલ આભાર છે. શબ્દ એ તીક્ષ્ણ ધાર છે ને ક્યાંક આરોગ્યપ્રદ આહાર છે. શબ્દ એ વેદનાનો વાર છે ને શબ્દ એ જ આપણો લૌકિક વ્યવહાર છે. થઈ છે ઓળખ આપણી હવે માણસની, થઈ છે ઓળખ હવે આપણી માણસની. અને ખરેખર શબ્દ એ સાહિત્યનો સૌથી મોટો ઉપકાર છે. શબ્દ એ સાહિત્યનો સૌથી મોટો ઉપકાર છે. આજની આભાર વિધિ ના અંતિમ ચરણમાં જ્યારે જઉં છું ત્યારે ઉપસ્થિત આજના કાર્યક્રમમાં જે નથી રહ્યા એવા આજના અધ્યક્ષ ભાગ્યેશભાઈ ઝાનો પણ વિશેષ આભાર વ્યક્ત કરી અને કહું છું કે એમણે પણ આપણને શુભેચ્છાઓ આપ્યા છે, એમને યાદ કરું છું. કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી વલ્લભભાઈ પટેલ, આપનો વિશેષ આભાર. અતિ વિશેષ તરીકે જેઓ ઉપસ્થિત નથી રહી શક્યા પણ તેમની શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ એવા મિસ્કીન સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર શ્રી મયંકભાઈ એમ પટેલ, ડૉક્ટર શ્રી મણિભાઈ એમ પટેલ, ડૉક્ટર રમણભાઈ જી પટેલ અને ડૉક્ટર નીતિનભાઈ વોરાસર. એમનો પરિચય વધારે વિશેષ નહીં હોય, પરંતુ આપણે એ પણ જણાવી દઉં
કે જેઓ કામદાર રાજ્ય વીમા યોજના ગુજરાત રાજ્યના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે અને સોલા સિવિલના પણ જેઓ ડીલ રહી ચૂક્યા છે. અતિ વ્યસ્ત શેડ્યુલની અંદર પણ આપ આવ્યા છો, આપનો વિશેષ આભાર. અને ખાસ જેમને અહીંયા આવી અતિથિ બને, અતિથિ વક્તા પણ બની જાય અને ક્યાંક અતિથિ અધ્યક્ષ પણ બની જાય એવા શ્રી પરીક્ષિત સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આવી અને ખૂબ સરસ આપે મોજ કરાવી શ્રી હિમાંશુભાઈ, આપનો પણ વિશેષ આભાર. કડી સંપાદક ટીમ ડૉક્ટર પ્રસાદભાઈ બ્રહ્મભટ્ટ, રમેશભાઈ ત્રિવેદી, નટવરભાઈ પટેલ, ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ અને સાથી મિત્રો, એ તમામનો વિશેષ આભાર. તેમજ અન્ય સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ શ્રી હિમાંશુભાઈ, શ્રી અંબાલાલભાઈ, મયંકભાઈ, આપની પણ અમે વિશેષ હાજરીની નોંધ. ત્યારબાદ અહીંયા વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થયેલા ઉપસ્થિત સર્વે સાહિત્યકાર મિત્રો આપ અહીંયા ઉપસ્થિત રહ્યા, એમનો પણ અમે વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ. કાવ્ય કડી કાવ્યના તમામ સર્જકના સર્જકો, એમનો પણ અમે વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ. મોહનલાલ સાહિત્ય વર્તુળના સર્વ સભ્યશ્રીઓનો વિશેષ આભાર. કડીનગરની વિભિન્ન શાળાઓ, મહાનગર અને મહાશાળાના પ્રિન્સિપાલશ્રીઓ, વિવિધ સ્કૂલના શિક્ષકશ્રીઓ, વિદ્યુત સોમાણી ભવનની વ્યવસ્થાના ટીમના સભ્યશ્રીઓ, પત્રકારના સૌ મિત્રશ્રીઓ, આપનો પણ અમે વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ. ફોટોગ્રાફી માટે જેઓ ખડે પગે રહ્યા એવા અશોકભાઈ, સિદ્ધેશ્વરી સ્ટુડિયો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. મંડળ કાર્યાલયના તમામ કર્મચારી, કાર્યકર્તાગણ અને સૌ ભોજન વ્યવસ્થામાં પણ જોડાશે, એમનો પણ વિશેષ આભાર. અને અહીંયા પધારેલ સૌ સારસ્વત મિત્રો, સાહિત્ય રસિક પ્રેમીઓ, આપનો વિશેષ આભાર. અને અંતમાં આ કાર્યક્રમનું ખૂબ સુંદર સંચાલન કર્યું છે એવા શ્રી ખોડભાઈ પટેલનો પણ વિશેષ આભાર. કાર્યક્રમનો આપણે પ્રારંભ કર્યો છે. એવી પુણ્યાત્માઓ આપની વચ્ચે જ્યારે દ્રષ્ટિમાન થાય છે ત્યારે હૃદય એકદમ આપણું આમ જરા એકના ભાવ અલગ હોય. તો આવા આજના આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મંચાસીત મહેમાનવૃંદ, શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ કડી તથા સર્વ વિશ્વવિદ્યાલય કડી ગાંધીનગરના ઉપક્રમે આવું એક નજીકના સમયમાં ત્રીજું સંસ્કરણ આપની વચ્ચે પ્રગટ થવા જઈ રહ્યું છે, ત્યારે સૌ પહેલા તો આ સર્વે સંસ્થાઓ વતી હું આપ સર્વેને આવકારીને આનંદની લાગણી વ્યક્ત કરું છું. કડીની વિભિન્ન શાળાઓના પ્રિન્સિપાલશ્રીઓ, સાહિત્યમાં રસ રુચિ ધરાવતા સર્વે મુરબ્બીશ્રીઓ, આજે આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે, એનો સર્વેને અમને આનંદ છે. શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ આમ તો બહુ એક રાધેશ્યામ શર્મા બહુ મજાની વાત કરી છે કે ભાઈ કડીની એક એવી કમાલ છે અને કેવા કેવા નામાંકિત લેખિનાકારો મલ્હારરાવની અદાથી શબ્દ સાથે કામ પાર પાડી રહ્યા છે. કડી પોતે જ એક સઘન લઘુત્તમ કથા કહેવાય. કથાના આ બે અક્ષર તેમજ કડીના આ બે અક્ષર ઈસવીસન 1962 ની અંદર એક દિવસ કડીના સર્જકો શ્રી સીતારામ શર્માના નિવાસ સ્થાને મળ્યા અને અનૌપચારિક રીતે કડીના વાર્તા વર્તુળનો એ વખતે પ્રારંભ થયો. પછી આ મિત્રોની સાહિત્ય ગોષ્ઠી અવારનવાર થતી રહી. શરૂઆતમાં આ વર્તુળની અંદર શ્રી સીતારામ શર્મા, શ્રી રામજીભાઈ કડિયા, મહેશભાઈ દવે, શ્રી ભગવત સુતા, રમેશભાઈ ત્રિવેદી, દિલીપભાઈ રોય, મોહનલાલ પટેલ. એમાં એક આપણા રમેશભાઈ ત્રિવેદી આપણી વચ્ચે છે, બાકી બધી આત્માઓ આપણી વચ્ચે નથી. પછી સીતારામ શર્માનું પણ એ વખતે અવસાન થયું. પણ ત્યાર પછી કોઈ ને કોઈ રૂપે બધા સાહિત્યકારો પ્રગટ થતા રહ્યા. ડોક્ટર બિપિનભાઈ પરીખ, ઉપેન્દ્રભાઈ રાવળ, કાંતિભાઈ રામી વગેરે. અને સાહિત્ય વર્તુળની જે સાહિત્ય ગોષ્ઠી જે છે એનો વ્યાપ વધતો ગયો. આ વર્તુળના સભ્યો નવલકથાઓ પણ એ સમય લખતા. વર્તુળના સભ્યોની આ લઘુકથાઓનો એક સંગ્રહ વર્તુળના સભ્યો જ પ્રકાશિત કરવાનો એ વખતે નિર્ણય કર્યો. અને એ પ્રકાશકનું નામ જોઈએ એટલે પછી વર્તુળના મંત્રી તરીકે આપણા રામજીભાઈ કડિયા એમને આપણે સ્થાપ્યા. અને સાથે સાથે પ્રમુખ તરીકે આદરણીય શ્રી મોહનલાલ સાહેબનું નામ નક્કી થયું હતું. અને વર્તુળ તરફથી પહેલું પ્રકાશન જે થયું
એ આદરણીય મોહનલાલ સાહેબની 40 લઘુકથાઓ. વર્તુળ વધારે સક્રિય બન્યું, એનો વ્યાપ ખૂબ વધતો ગયો, બેઠકો થતી ગઈ. અને એક વખતે કડી લાયન્સ ક્લબ તરફથી કડીના સર્જકોનો એક બહુમાનનો સમારંભ ગોઠવાયો હતો. અને આ સમારંભમાં પ્રમુખ સ્થાને કડીના એવા આપણી વચ્ચે નથી પણ એવા પરમ શ્રદ્ધેય સર્વવિદ્યાલય કેળવણી મંડળના તત્કાલિક મંત્રી તથા કડી નાગરિક બેંકના ચેરમેન શ્રી એવા આદરણીય શ્રી માણેકલાલ સાહેબ આ વાર્તા વર્તુળને શ્રી મોહનલાલ પટેલના નામ સાથે જોડાવાનું સાહેબશ્રીએ સૂચન કર્યું. અને જો એમ થાય તો એમને દ્વારા અમને આશીર્વાદ કહો તો આશીર્વાદ, જે કંઈ આપણે આનંદ આવે એ શબ્દ પુષ્પ દ્વારા અમને વધાવો. અને શ્રી વલ્લભભાઈ સાહેબ. શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ અંતર્ગત આજે કાવ્ય કડી ના વિમોચન પ્રસંગે ઉપસ્થિત આદરણીય શ્રી મોહનભાઈ સાહેબના જ સુપુત્ર અને જાણીતા લેખક મયંકભાઈ, સંસ્થાના કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળના પ્રમુખ શ્રી ડૉક્ટર મણિભાઈ સાહેબ, વરિષ્ઠ મંત્રી ડૉક્ટર રમણભાઈ સાહેબ, જેમના શિરે આ મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ અત્યાર સુધી ચલાવવાની જવાબદારી રહેલી છે તેવા મુરબ્બી શ્રી રમેશભાઈ ત્રિવેદી, જેણે આ કાવ્ય કડીનું સંકલન કર્યું છે. જ્યારે પ્રસાદભાઈ વાત કરતા હતા ને ત્યારે મને વનેચરનો વરઘોડો યાદ આવતો હતો. કોને કાપવો આની અંદરથી? એ પરિસ્થિતિમાંથી જે પસાર થયેલા છે, જેમણે સંકલન કર્યું છે એવા પ્રસાદભાઈ, મુરશ્રી નીતિનભાઈ, મંચસ્થ સર્વે મહાનુભાવ, જેમનું અહીંયા સન્માન થયેલું છે, એવા સર્વે એવોર્ડી શિક્ષકશ્રીઓ, આચાર્યશ્રીઓ, સાહિત્યકારો, જેમને આ સાહિત્યમાં રસ છે અને કાવ્ય કડીની અંદર જેમના કાવ્ય પ્રસિદ્ધ થયેલા છે અને લકી ડ્રોના વિનર કહી શકાય એવા સર્વે કાવ્યના લેખકશ્રીઓ, સાહિત્યમાં જેને રસ છે, કારણ કે 1 કલાક મોડો કાર્યક્રમ શરૂ થવો ને 1 કલાક વધારે ખેંચાવો, તેમ છતાં બધા શાંતિથી અહીંયા બેઠા છે. નહીતર તો દરવાજા 3 છે, જેને જ્યાંથી જવું હોય ત્યાંથી જઈ શકે છે. તેમ છતાં બધા સરસ મજાના કાર્યક્રમમાં અહીંયા બેઠા છે એવા તમામ આમંત્રિત મહેમાનો અને ભાઈઓ અને બહેનો, આદરણીય શ્રી મોહનભાઈ સાહેબના આ સાહિત્ય વર્તુળની ઘણા વર્ષોથી જે રચના થઈ એની વાત કરી. સાહેબનો એક આગ્રહ એવો રહેતો હતો કે સાહિત્ય વર્તુળને માત્ર લેખનની અંદર જ રાખો. લઘુકથા હોય, નવલકથા હોય, એની અંદર જ છેલ્લે મેં એક વખત સંમતિ લીધેલી. 2-3 વખત કહ્યું કે સાહેબ આનો વ્યાપ વધારવો છે, કારણ કે આને ક્યાંક ગઝલની અંદર લઈ જઈએ, કવિતાની અંદર લઈ જઈએ, અન્ય પ્રકારોમાં લઈ જઈએ, ત્યારે સાહેબે છેલ્લે સંમતિ આપેલી કે આપને અનુકૂળતા હોય એ પ્રમાણે, બદલાયેલા સંજોગો પ્રમાણે કરો. અને આજે મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ એ વખતે એક સીમિત ક્ષેત્રની અંદર કેટલાક સાહિત્યકારો અને સર્વવિદ્યાલય પરિવાર પૂરતું મર્યાદિત હતું. એને આપણે માત્ર કડી નહીં પરંતુ કડી બહાર તમામ લોકો માટે એને ખુલ્લું મૂકી અને કડીની તમામ શાળાઓના સંચાલકશ્રીઓની એક મીટિંગ કરેલી હતી. અને એની અંદર એવું નક્કી થયેલું છે કે દર વર્ષે દરેક શાળાની અંદર મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળના નેજા હેઠળ જુદી જુદી પ્રવૃત્તિઓ થાય. જે તે શાળાની ઇન્ટરનલ કોમ્પિટિશન થાય ને એ પછી દરેક શાળાઓની એક કોમ્પિટિશન થઈ અને દર વર્ષે મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ અંતર્ગત આ માત્ર શાળાની એક ઓપન વિભાગ પણ રાખવાનો, જેની અંદર કડી શહેરની અંદરથી જે લોકોને પણ આમાં રસ હોય એ તમામ લોકો આવી જુદી જુદી પ્રવૃત્તિમાં ભાગ લે અને મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ એક સરસ રીતે ચાલે. ઘણી બધી વાત થઈ કે અત્યારે સાહિત્યની અંદર
મોબાઈલની અંદર બધાને ક્યાંક વધારે રસ છે. તમે લખી ના શકો, વિચારી ના શકો એવા તો રોજ મેસેજ આવતા હોય છે. એનું સંકલન કરીએ ને તો એ સારામાં સારું પુસ્તક તૈયાર થાય. પણ આપણને વાંચવામાં રસ જ નથી પડતો, કારણ કે એટલા બધા આવતા હોય છે કે જેની અંદરથી ખરેખર વાંચવા જેવા હોય એ જતા રહે છે. આવી પરિસ્થિતિની અંદર જ્યારે સાહિત્યની એક સારી પ્રવૃત્તિ થતી હોય અને બહુ વિનમ્રપણે સ્વીકારવું પડે. દીપ પ્રાગટ્ય થતું હતું ત્યારે જ મેં કહેલું, તમે બધા દીપ પ્રાગટ્ય કરો, તમે જે પુસ્તકો લખો છો ને એમાં અમે કશું વાંચતા જ નથી. એના અધિકારી તમે જ છો કે જેને ખરેખર આ બધા સર્જન સારા કરેલા હોય છે. પરંતુ હું એક ખાતરી આપું છું, હું માથે નહીં અડાડું, આ વાંચી તો જઈશ. એમ કરતા ક્યાંક મને લખવાની ઈચ્છા થાય અને મારું ક્યાંક પ્રગટ થઈ જાય આની અંદર. વધારે તો નહીં, પરંતુ એટલું કહી શકાય કે વિદ્યાર્થીઓને જો એક સાહિત્ય તરફ વાળવામાં આવે તો ચોક્કસ માત્ર ભણવાની અંદર નહીં, એક જીવન શૈલી છે. સાહિત્ય એક જીવન શૈલી છે. જે વ્યક્તિ સાહિત્યની અંદર હોય એનામાં તમામ પ્રકારના ગુણો આવતા હોય છે, કારણ કે એને લખવા માટે વિચારવું પડતું હોય છે, લખવા માટે વાંચવું પડતું હોય. અને વ્યક્તિ વાંચે ને એટલે હંમેશા એની અંદર સારા વિચારોના એક ઉદ્ભવ થતો હોય છે. આવા સાહિત્યના જુદા જુદા પ્રકારોથી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ ખૂબ પ્રગતિ કરે અને સર્વવિદ્યાલયની તો હંમેશા જવાબદારી રહે. મોહનભાઈ સાહેબે સર્વવિદ્યાલયની અંદર જ્યારે આચાર્ય તરીકે અહીંયા હતા, અનેક વિદ્યાર્થીઓનું જીવન ઘડતર એટલું ઉત્તમ પ્રમાણે કરેલું છે. ત્યાર પછી તો સાહેબ સંસ્થાના મંત્રી તરીકે અને સંસ્થાના સર્વોચ્ચ પદ ઉપર સાહેબ સંસ્થાના પ્રમુખ તરીકે પણ જ્યારે સેવા આપી હોય ત્યારે સર્વવિદ્યાલયની તો એક જવાબદારી થાય છે કે સાહેબના નામથી જે વર્તુળ ચાલતું હોય એ વર્તુળને સંપૂર્ણપણે ખૂબ સારી રીતે માત્ર કડી નહીં પરંતુ ગુજરાત સમગ્રની અંદર એનો એક વ્યાપ વધે અને એના દ્વારા જ સાહેબને એક સાચી અંજલિ આપી શકાય. કોઈ વ્યક્તિના નામથી કોઈ વસ્તુ શરૂ થઈ જાય એના માટે પૂરતું નથી. જ્યારે કોઈ પણ વસ્તુ શરૂ થતી હોય, કોઈ પણ આવું મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ શરૂ થયું છે તો એ વર્તુળ ખૂબ સુંદર રીતે સમાજની અંદર પણ પ્રસરે. અને સાહેબના જે વિચારો હતા, સાહેબ છેલ્લે સુધી સંસ્થાની તમામ મીટિંગોની અંદર આવતા અને તમામ મીટિંગની અંદર સાહેબે એમના જીવનના તમામ સારની વાતો કરેલી છે. એવું નહીં કે માત્ર સર્વવિદ્યાલયની વાત કરે, સાહેબે એવી કેટલીક એવી વાતો પણ કરેલી છે કે જેનાથી જે તે વખતે સંચાલકો હોય એમને પણ શીખ મળે કે સંસ્થાનું સંચાલન કેવી રીતે કરવું. આવી રીતે આખી જિંદગી જેમણે સાહિત્ય, સમાજ સેવા, શિક્ષણની અંદર જેમણે પોતાનું જીવન સમર્પિત કરેલું છે એવા મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળને ખૂબ સારી રીતે ચલાવી શકીએ તો જ મોહનભાઈ સાહેબને એક સાચી અંજલિ આપી કહેવાય. અને આપણા સર્વેની જવાબદારી છે. હું અત્રે કડીના તમામ શિક્ષણના જેટલા પણ, કડીને શિક્ષણ નગરી કહેવામાં આવે છે, ઘણી વખત વાત થાય કે શિક્ષણ એક વેપાર છે, પણ હું ખાતરીપૂર્વક કહી શકું છું કે કડીની જેટલી પણ શિક્ષણ સંસ્થાઓ છે એ ઉત્તમ રીતે શિક્ષણની સમાજની અંદર સેવા જ કરી રહી છે. કડીની બહાર ગમે ત્યાં જાઓ તમે, કોઈ પણ શહેરની અંદર એકાદ શિક્ષણ સંસ્થા તો એવી દેખાય જ કે જે ક્યાંક શિક્ષણનો વેપાર કરતી હોય, પરંતુ અહીંયા વેચવાની વાત નહીં, વહેંચવાની વાત છે. એવી આ શિક્ષણની સંસ્થાઓ દ્વારા આ મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળના ટ્રસ્ટી બનવાનું પણ સ્વીકારેલું છે. અત્યાર સુધી એવું હતું કે જે લેખકશ્રીઓ હતા એમને આપણે ટ્રસ્ટી તરીકે રાખેલા હતા. હવે અત્યારે એવો નિર્ણય કરેલો છે બધાની સંમતિથી કે તમામ શિક્ષણ સંસ્થાના એક જે શિક્ષણ સંસ્થા જેનું નામ આપે એમના જે ટ્રસ્ટી હોય એ મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળના પણ ટ્રસ્ટી બને, જેથી કરીને મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ એ કોઈ એક વ્યક્તિનું, કોઈ એક વિચારોનું, એક કોઈ સંસ્થાનું ન રહેતા સમગ્ર કડીનું એ મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ થાય. આવી રીતે ક્યાંક સરસ મજાના કાર્યક્રમો થાય. મેં કહ્યું એમ શિક્ષણની અંદર કામ કરીએ છીએ, સાહિત્ય એ કંઈ કામ નથી, સાહિત્યમાં એટલી રુચિ પણ નથી, પરંતુ એક પ્લેટફોર્મ આપવું એ દરેકની ફરજ છે. જ્યારે કોઈ વ્યક્તિઓ કોઈ આવી શિક્ષણ સંસ્થામાં કામ કરતા હોય કે જ્યાં 52,000 વિદ્યાર્થીઓ ભણતા હોય તો સ્વાભાવિક રીતે એ વિદ્યાર્થીઓને એવું પ્લેટફોર્મ આપવું પડે, એ શિક્ષકોને એવું પ્લેટફોર્મ આપવું પડે. એ શિક્ષક પણ, જેમ કહ્યું ને કે શિક્ષકને વાંચવાનો જ શોખ નથી,
પોતાના અભ્યાસનો પણ વાંચવાનો શોખ નથી એવા શિક્ષકોને આપણે ક્યાંક આવા સાહિત્યની અંદર રસ લેતા કરી વિદ્યાર્થીઓ સુધી સાહિત્ય પહોંચાડવાનું કામ તમામનું છે. આજે આપ સર્વે અહીંયા આટલી સારી સંખ્યાની અંદર રહી જેને ખરેખર સાહિત્યમાં રસ છે એવા લોકો અહીંયા અત્યારે હાજર રહ્યા. કારણ કે હું 4:30 અહીંયા આગળ મેં કહ્યું ત્યારે કે હજુ તો બધું થોડા આવે છે, કેટલાક નાસ્તો કરે છે, કેટલાક રસ્તામાં છે. મને એમ થતું હતું કે ક્યાંક રસ નહીં હોય બધાને એટલે નહીં આવતા હોય કે શું, પરંતુ મને આનંદ થાય છે કે આપ બધા અહીંયા આવ્યા છો અને સુંદર રીતે 2.5 કલાકના કાર્યક્રમની અંદર કોઈ પણ જાતની તકલીફ વગર બેઠા છો. ખાલી બાનું કાઢીને બહાર પણ નથી ગયા, એને પણ હું બિરદાવું છું. ફરીથી તમામને કહું છું સુંદર રીતે આપણે આ કાર્યક્રમ આગળ વધારીશું. મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળની ખૂબ સુંદર કામગીરી થાય અને એમાં આપ સર્વેનો સહકાર મળશે એવી અપેક્ષા સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.